રાજ્ય સરકારના વર્ષ 2026ના અધિકૃત કેલેન્ડરનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2026નું કેલેન્ડર આત્મનિર્ભર ભારત આપણું ગૌરવ વોકલ ફોર લોકલ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે। આ કેલેન્ડર દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતને હાંસલ કરેલી ઔદ્યોગિક પ્રગતિ તેમજ રાજ્યની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિને નયનરમ્ય તસવીરો અને ટૂંકી માહિતી સાથે રજૂ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત આજે ઔદ્યોગિક વિકાસ સાથે સાથે પરંપરાગત કલાઓ અને હસ્તકલા ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે। કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર, સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર અને ડાયમંડ ઉદ્યોગ જેવી ગુજરાતની ઔદ્યોગિક સિદ્ધિઓને વિશેષ રીતે રજૂ કરવામાં આવી છે। આ સાથે પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પીઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા અને અકીક કારીગરી જેવી ગુજરાતની વિશિષ્ટ લોકકલાઓને પણ કેલેન્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે।